નમસ્કાર મિત્રો, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજા છે. આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા વ્લોગની. જય મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે. જય રવિશમાં, જય સોનલમાં, જય મોગલમાં, જય રામદેવપીર મહારાજને, જય હનુમાન દાદા, જય રવેશીમાં. ભાઈ મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે. વાગી ગયા છે અત્યારે 4:30 અને છીએ અત્યારે આપણે પીપાઓમાં. આ પીપાઓમાં આપણે પાર્કિંગ છે ત્યાં છીએ. ભેરાઈ પાટે આપણે ગાડી હાલે છે, તો ભેરાઈમાં અત્યારમાં જવાનું છે. એક લાસ્ટ ફેરો છે, પછી તો આપણે રિલીવર આવી જાય. તો હાલો અત્યારના પોરમાં છે ને ભાઈ, ગાડીને મારીએ સ્લેપ અને જઈએ ધીમા ધીમા. કાલના વિડીયોનું એડિટિંગ ને બધું બાકી છે, પાસ ને બધું એ આવ્યો છું. તો મિત્રો વાગી ગયા છે અત્યારે 9:30 એવું થઈ ગયું છે ને ભાઈ. કંઈક કારણસર છે ને ભાઈ આપણે જવું પડે છે ડુંગર. બસ જઈ રહ્યા છીએ અત્યારે ને 2 ગાડી લઈને જઈએ છીએ. સાયકલ જાય છે ભાઈ, બોમ્બે મૂક્યા છીએ. આજમાં તો કાંઈ બ્લોગિંગ છે ને ભાઈ કાંઈ થયું જ નથી. સવારમાં જે હતું, કારણ કે આખો દી હોવામાં એમ હતા, તો એ મસ્ત મજાનો બોમ્બ બની ગયો છે અહીંયા ડુંગરવાળા રસ્તે. હોઈ ગયું હતું ભાઈ, પછી ક્યાં બ્લોગિંગ કંઈ શૂટ કર્યું નહોતું. બસ અત્યારે જઈએ છીએ ભાઈ નવી ગાડી છે, એ પાછી માઇકી ગાડી છે. સારું મળીએ આવે. તો મિત્રો હવે અહીંયા જુઓ આવી ગયા છે ને બધા, તો ગયા છે. આપણી ગાડીમાં છે ને ભાઈ શું થયું છે ખબર છે, ટાયરમાં થોડુંક પંચર પડી ગયું છે, એટલે અમે ત્યાં આવ્યા હતા અહીંયા. ગાડી તો અહીંયા છે ને 2 ટુ વ્હીલો લઈને આવ્યા હતા, તો પછી ટુ વ્હીલ લઈને ગયા છે કામ પતાવવા માટે. ને હવે છે ને ભાઈ આપણે બોલેરામાં બેસી જઈએ. બોલેરાની ચાવી મને દેતા ગયા છે ને ત્યાં બેસીને જ વાત કરીએ. મિત્રો બેસી ગયા છે અત્યારે આપણે ગાડીમાં ને ભાઈ. હું છે ને આવી ગયા છે અહીંયા ને હું શું કહું ભાઈ, આપણે છે ને બારણા એટલે જ્યાદાતર ન રહી, કારણ કે આ વગડો છે જોઈ લો આ બધું. ને વગડાની અંદર ભાઈ આમાં હાવજ ને દીપડા ને બધું રહેતું હોય છે. તો રાતે ભાઈ આપણે જનાવરથી આપણે એટલું બધું ઓયલું ન થવાય કે હું ક્યાંક સૌ. જોકે જનાવર એ જનાવર જ કહેવાય. જનાવરની હોય ને ભાઈ, એ જનાવરની જાત કહેવાય. આપણને એકેય થપાટ મારે ને સારો પીઢ માણસને પાડી દે. પીઢ માણસની શું વાત કરો યાર, સારો હાથી હોય, આ હાથીનું કુંભાતળ ફાડી નાખે, તો પછી આપણે તો શું કહેવાય. એટલા માટે મેં કીધું અંદર બેસીને તો અંદર બેસવું સેફ છે. પાછો આપણો ઇલાકો આની કરે આપણને મતલબ આમ આપણો ઇલાકો કહેવાય, પણ આમ આપણો ઇલાકો ન કહેવાય ને ભાઈ. આપણે અહીંયા રહેલા હોય ને અમને ખબર ન હોય. અને ભાઈ આ બધું જંગલ વિસ્તાર જ છે બધું અહીંયા, એટલા માટે. તો હવે વાંધો નહીં, અહીં બેસીએ. અને 10:30 વાગ્યા છે અત્યારે, તો બેઠા છીએ અહીંયા ને બેસીને ઘડીક ફોન બંધ જોઈએ. તો આવી જાય પછી ટુ વ્હીલમાં વયા જાય તો મળીએ. મિત્રો હાવ દીપડાનું કરીને બેસી તો ગયો, પણ યાર અંદર તો નીકળી ગરમી જ થાય છે. ને જુઓ અહીંયા અત્યારે ક્યાંક મસ્ત ટાઢો પવન આવે છે ને. જે બેસવાનું હોય તો એવું ગોતતી, અને છે ને વાંધો આવે એમ તો નથી, કારણ કે થોડુંક અંજવાળું છે ને, એટલે કાંઈ ફોન બોનમાં ન જોયું તો હરખું દેખાય એવું છે. બાકી બધું ઓકે જ છે એમ. તો અહીં દુકાન છે ને મિત્રો, આવું જ અંધારું હોય જોઈ લો. અને સુનસાન રસ્તો હોય, ક્યાંય વાહન કે કાંઈ ન દેખાતું હોય. અને અહીં બાજુમાં ખેતર છે ને ભાઈ. માયાભાઈ આરે કહેતા હોય એ રીતનું કે રાતના પાણી વાળતા હોય અને પછી ગીત ઉપડે કે હેલો મારો સાંભળો ને રણુજાના રાય. તમને શું લાગે ભક્તિ ઉપડી? બીવે ડોહો બીવે. હા સાચી વાત છે. રાતના શું છે ભાઈ, એકલા હોય અને પછી જંગલી જનાવરથી બીક રહે. બાકી તો મોજમાં રહેવાનું. મોજમાં રહેવું. ન ફાવે તો લોજમાં રહેવું. ઘરમાં ન ફાવે તો માણસની મોજમાં રહેવું ભાઈ. મોજમાં રહેવું. આપણે મોજમાં છીએ ભાઈ. આ હોનભાઈની દિયાથી ટાઈમ પસાર કરીએ છીએ એકલા. તો મિત્રો થઈ ગયો છે અત્યારે 1:30 અને ભાઈ છે ને હવે થાકી ગયા છીએ અને 12:30 તો ખાવા બેઠા હતા. છે ને હવે અત્યારે હોઈ ગયા છીએ.
મેં કીધું તો હવે આપણે વિડીયોનો અહીંયા એન્ડ કરી નાખીએ. તો આશા છે આજનો વ્લોગ તમને ગમ્યો હોય છે. ગમ્યું તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વ્લોગમાં. તાવ હર હર મહાદેવ. જય સોનલ. ચેનલની અંદર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, બે લાઇકન દબી દો, જેથી કરીને તમને આવનારા વિડીયોમાં નોટિફિકેશન મળતું રહે. તો આ બધી બધાને જય માતાજી, જય માં મોગલ, જય સોનલમાં, હર હર મહાદેવ, જય રામાપીર. ભાઈ મસ્ત મજાનું તમે છે ને સબસ્ક્રાઈબ કરી રાખો અને તમારા મિત્રોને વિડીયો શેર કરી રાખો અને વિડીયો પૂરો જોઈએ રાખો. એટલે કુછ તો આગે આગે હોગા. સારું તો હવે જય માતાજી, બાય બાય. 1 વાગી ગયો, પાછું સવારે કામે જવાનું છે 4 વાગે.